તો બેટા તમે ધોરણ 10 ની એક્ઝામિનેશન આ વખતે આપી છે બોર્ડની અને તમે ડિપ્લોમામાં એડમિશન લેવા માંગો છો ધોરણ 10 પછી, તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે. આખી એડમિશન પ્રોસેસ આપણે ફ્રી ઓફ કોસ્ટ આપણી આ યુટ્યુબ ચેનલ ઉપરથી તમને સમજાવવાના છીએ. ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક આપી છે ડિપ્લોમાના, એ વોટ્સઅપ ગ્રુપ જોઈન્ટ કરી લેજો. જો જોઈન્ટ ના થઈ શકતા હોય તો એમાં મોબાઈલ નંબર આપેલો છે, એના ઉપર મેસેજ કરજો કે ડિપ્લોમા એડમિશન પ્રોસેસના ગ્રુપમાં જોઈન્ટ કરો, એટલે અમારી ટીમ તમને ડિપ્લોમાના ગ્રુપમાં જોઈન્ટ કરી દેશે. જેથી આખી પ્રોસેસ તમે ફ્રી ઓફ કોસ્ટ આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર જાણી શકો. આ વિડીયો તમારા બધા જ 10માના મિત્રો જે ડિપ્લોમામાં એડમિશન લેવાના છે ખાસ શેર કરજો, જેથી ગુજરાતની અંદર ડિપ્લોમાની એડમિશન પ્રોસેસ કોઈ પણ પ્લેટફોર્મ ઓનલાઈનમાં ફ્રીમાં સમજાવતું નથી, તમને ફ્રીમાં સમજવાનો બેનિફિટ મળી રહેશે. હવે સૌથી પહેલા તમારે કઈ વેબસાઇટ ઉપર જવાનું છે, તો તમારી વેબસાઇટનું નામ છે ACPDC. શું નામ છે લખેલું હશે, હું તમને બતાવી દઉં. આ રહ્યું ACP. તમારે ગૂગલમાં આટલું લખવાનું છે AC, બરાબર? આટલું તમે ગૂગલમાં લખીને સર્ચ કરશો એટલે સરસ મજાની આવી વેબસાઇટ ખુલી જશે. આ વેબસાઇટની અંદર અહીંયા બાજુમાં લખ્યું જ છે પ્રોવિઝનલ કી ડેટ્સ ફોર ફર્સ્ટ યર ડિપ્લોમા. પ્રોવિઝનલ છે, આવું નવું સેમ નહીં હોય, પણ આની આજુબાજુનું હશે. હવે આખું હું તમને સમજાવું છું. કી ડેટ્સ છે, મેં એને ઓપન કર્યું છે, આપણે ડિપ્લોમાના ગ્રુપમાં પણ નાખી દઈશું, બરાબર? આ પહેલું સ્કેડ્યુલ એમનું આવ્યું છે. એમાં સૌથી પહેલું ઓનલાઈન રજીસ્ટ્રેશનની તારીખ આપેલી છે 15 એપ્રિલ થી 15 મે, બરાબર? 15/4 થી 15/5 એક મહિનો તમને મળવાનો છે. આખી એડમિશન પ્રોસેસ કરવા તમને સરસ મજાનો એક મહિનો મળવાનો છે. ડિક્લેરેશન ઓફ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ, તમારું મેરિટ લિસ્ટ કઈ તારીખે આવશે? 23/5 તમારું મેરિટ લિસ્ટ જાહેર થશે ધોરણ 10 ના પરિણામના આધારે. મોક રાઉન્ડ 23/5 થી 27/5 ચાલશે. હવે મોક રાઉન્ડ એટલે ટ્રાયલ રાઉન્ડ, કે જેમાં તમે શીખી શકશો કે ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવું. હું પણ અહીંથી તમને લાઈવ શીખવાડીશ, ફોર્મ ભરતા શીખવાડીશ, પ્લસ સાથે મોક રાઉન્ડ શું હોય છે એની વધારે માહિતી ફર્સ્ટ રાઉન્ડ આપણે આપણા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પ્રિયસર વિદ્યાપીઠ પર મૂકીએ છીએ, તમે ત્યાંથી પણ વધારે માહિતી એની લઈ શકો છો. તો મોક રાઉન્ડ 23/5 થી 27/5 તમારું ચાલશે અને એનું રિઝલ્ટ 30/5 ના રોજ આવશે. આ તમારું ફાઇનલ રિઝલ્ટ નહીં હોય, આ તમે પ્રેક્ટિસ કરી શકશો, પછી તમે પાછી ચોઇસને ઓલ્ટરનેટ કરી શકશો. એક મેરિટ લિસ્ટ 30/5 જાહેર થશે અને ચોઇસ ઓલ્ટરનેટનો ફાઇનલ રાઉન્ડ, પહેલો રાઉન્ડ જે કહેવાય છે, જેમાં તમારું એડમિશન કન્ફર્મ થઈ શકે, 31/5 થી 3/6 ચાલશે. કેવી રીતે ચોઇસ નાખવાની, ઉપર નીચે કરવાની, બધી વસ્તુ હું તમને શીખવાડીશ. એનું રિઝલ્ટ આવશે 6/6 ના રોજ. પછી પેમેન્ટ ભરવા માટે, ફીસ ભરવા માટે 6/6 થી લઈને 10/6 સુધી તારીખ આપી છે, અને કેન્સલ એડમિશન કરવું હોય તો 6/6 થી લઈને 10/6 સુધીની તારીખ આપી છે. પછી જેટલી સીટ્સ ખાલી રહેશે 13/6 ના રોજ એનું લિસ્ટ આવશે અને રાઉન્ડ 2 ચાલુ થશે 14/6 થી 18/6 અને એનું રિઝલ્ટ રાઉન્ડ 2 નું આવશે 21/6 ના રોજ. હવે મેનેજમેન્ટ કોટાના રજીસ્ટ્રેશન ચાલુ થશે 24/6 ના રોજથી, બરાબર? એની એન્ડ ડેટ સર્ક્યુલર પ્રમાણે હશે, એમાં લખેલું છે. અગેન્સ્ટ વેકેન્સી કેટલી છે એના પ્રમાણે ટાઈમ ટુ ટાઈમ ડેટ બદલાશે. એની રાઉન્ડ 2 ની ફીસ ભરવાની તારીખ 21/6 થી 24/6 છે અને કેન્સલ કરવાની તારીખ 21/6 થી 24/6 છે. પછી વેકેન્ટ સીટ પાછી ડિસ્પ્લે થશે 27/6 અને પછી એક રાઉન્ડ થશે ગવર્મેન્ટ માળાનો 27/6 પછી, બરાબર? હજી બીજી કોઈ માહિતી આવી નથી. તો તમારા ફોર્મ ભરવાની તારીખ આવી ગઈ છે 15/4, મતલબ આજે મેં જ્યારે વિડીયો બનાવ્યો ત્યારે 20/3 છે. હજી ઓન એન એવરેજ 25 દિવસ પછી ફોર્મ ભરવાનું ચાલુ થશે. ફોર્મ ભરવામાં એક મહિનો છે. હું આખું ફોર્મ અહીંયા તમને ભરીને બતાવીશ, એ પ્રમાણે તમારે શાંતિથી ફોર્મ ભરી દેવાનું છે. પણ બધી માહિતી તમને ક્યારે મળતી રહેશે? જ્યારે તમે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ ગયા હશો ત્યારે. એક પણ લિંક તમારી ત્યાંથી છૂટ નહીં તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, ખાસ જોઈન કરી લેજો. તમારા બધા મિત્રોને જોડજો, જેથી ફ્રી ઓફ કોસ્ટ જો એડમિશન પ્રોસેસ સમજવા મળતી હોય લાભ તમારે લેવો જોઈએ. ક્યાંક ને ક્યાંક અમે તમને હેલ્પફુલ થઈશું. છેલ્લા 5 વર્ષથી અમે એડમિશન પ્રોસેસ ફ્રી ઓફ કોસ્ટ યુટ્યુબ પર શીખવાડીએ છીએ, ડિપ્લોમાની, ડિગ્રીની, ફાર્મસીની અને D2D 4 બ્રાન્ચની અંદર અમે આ વસ્તુ કરતા હોઈએ. તો મળીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. બાય.